पाटन से कांग्रेस उम्मीदवार चंदनजी ठाकुर ने पाटन में एक भव्य रैली आयोजित करने के बाद अपना नामांकन दाखिल किया। पाटन शहर क्षेत्र में हर जगह भव्य स्वागत चंदनजी ठाकुर का हर जगह स्वागत किया जा रहा है। चंदनजी ठाकुर की सभा में बड़ी संख्या में कार्यकर्ताओं और ग्रामीणों की उपस्थिति देखी गई। कार्यक्रम में पाटन विधायक किरीट भाई पटेल, शक्ति सिंह गोहिल, जगदीश भाई ठाकुर, युवराज सिंह, रघु भाई देसाई, वडगाम विधायक जिग्नेश मेवाड़ी, मुकेश भाई देसाई, सतलसाना कांग्रेस अध्यक्ष जगजीत ठाकुर मौजूद थे। पाटन से कांग्रेस उम्मीदवार चंदनजी ठाकुर ने आज गांव में प्रचार किया। विजय मुरहत के पाटन कलेक्टर कार्यालय में नामांकन पत्र दाखिल किए गए। उन्होंने कहा, भारतीय जनता पार्टी की सरकार जुमलाबाज सरकार है। भाजपा नेता उद्योगपति से चंदा मांगने के लिए ईडी और आईबी का दुरुपयोग कर रहे हैं। चंदनजी ठाकुर ने मतदाताओं से ज्यादा मतदान करने की अपील की। મારા વહાલા ગુજરાતના મતદાતાઓ મારા કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને ખૂબ પ્રેમ ભાવ લાગણીથી સાથ સમર્થન અને આશીર્વાદ ચારે તરફ મળી રહ્યા છે અને જ્યાં જઈએ છીએ ત્યાં એક અનેરો ઉત્સાહ કોંગ્રેસ પક્ષ માટે જોવા મળે છે। એક તરફ અમારો સકારાત્મક એજન્ડા છે, અમારો ભૂતકાળનો ઇતિહાસ છે કે ચૂંટણી સમયે જે કહ્યું છે કરીને બતાવ્યું છે। રાઇટ ટુ એજ્યુકેશન, રાઇટ ટુ ઇન્ફોર્મેશન, ફૂડ સિક્યુરિટી બિલ, રાઇટ ઓન ફોરેસ્ટ લેન્ડ, અનેક કાયદાઓ બનાવીને ચૂંટણી પહેલાં કહ્યું હતું તો કરીને બતાવ્યું। બીજી તરફ ભારતીય જનતા પાર્ટી પર ગુજરાત અને દેશની જનતાએ વિશ્વાસ નહીં કર્યો। એમણે કહ્યું હતું કે કાળું ધન પાછું આવશે, 15-15 લાખ એકાઉન્ટમાં આવશે। આ ગેરંટી હતી, કશું જ થયું નહીં। એક સર જાયગા 10 સર લેકે આઉંગા। ચાઇનાની બોર્ડર ઉપર 20 જવાનો શહીદ થયો। કોઈ ચાઇનાના એક સિપાહીનો એક વાળ પણ માથાનો આવ્યો નહીં। જમ્મુ કાશ્મીરમાં 3950 આપણા જવાનો, પોલીસના જવાનો, અર્ધલશ્કરી દળ અને સિવિલિયન્સ આમના સમયમાં 3950 શહીદ થયા અને છતાં ભાજપ એમ કહે છે કે અમે આતંકવાદ મટાડી દીધો। 3 સિનિયર કમાન્ડર 2 દિવસ પહેલાં છત્તીસગઢમાં નક્સલી હુમલામાં આપણા માર્યા। આ ભારતીય જનતા પાર્ટી છતાં દુખાણા છે। અનેક પ્રશ્નો છે લોકો, ત્યારે મને વિશ્વાસ છે કે અમારા ઉમેદવારો અમે ખૂબ ચીવટથી ચકાસી કાર્યકર્તાઓનો અભિપ્રાય, લોકોનો અવાજ સાંભળીને આવ્યા છે। એમને પ્રેમ, આશીર્વાદ અને મતો મળશે અને દેશમાં કોંગ્રેસની સરકાર બને એ એક સકારાત્મક રીતે ગરીબ પરિવારની મહિલાને વાર્ષિક 1 લાખ રૂપિયા, 30 લાખ નોકરીઓ ખાલી છે, પહેલાં આવતાની સાથે થશે। જે યુવાનને નોકરી નહીં મળે અને શિક્ષિત હશે તો 1 લાખ રૂપિયાનું વાર્ષિક સ્ટાઇફંડ કોંગ્રેસ પાર્ટીની સરકાર આપશે। ખેડૂતોને ટ્રેક્ટર લે, બીજી ત્રીજી સાધન સામગ્રી લે, એના પર જીએસટીનો માર છે। કોંગ્રેસની સરકાર ખેડૂતોને એમના સાધન સામગ્રી પરનો જીએસટી સંપૂર્ણ દૂર કરશે। ઇન્કમ ટેક્સના નામે, જીએસટીના નામે મારો દેખાય છે ને। ચંદનજી, આજે તમે લોકોને વચન આપ્યું છે, આપનો પગાર આપશો અને પાઘડી મૂકી છે, શું કહેશો? બિલકુલ, મારી પ્રજા, મારો સમાજ, મારો કોંગ્રેસનો પરિવાર આજે મને સમર્થન આપવા માટે આવ્યો હતો। ખૂબ વિશાળ સંખ્યામાં સમર્થન આપવા માટે આવ્યો હતો અને જાહેર મંચ ઉપર અનેક મહાપુરુષો પણ, પૂજ્ય સદારામ બાપાના અનુવ્યુ દાસ બાપુ પણ આવ્યા હતા, શક્તિસિંહભાઈ, જગદીશભાઈ, અમારા વિસ્તારના ધારાસભ્ય બળદેવજીભાઈ, કિરીટભાઈ, દિનેશભાઈ, બધા ધારાસભ્યો, અમરતજીભાઈ સહિતના, રઘુભાઈ સહિતના અનેક ધારાસભ્યો પણ અહીંયા સમર્થનમાં આવ્યા હતા। મેં મારી વાત મૂકી છે, પ્રજાની પીડા છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા જે શાળાના શિક્ષણોનું, જે મધ્યમ વર્ગનું શિક્ષણ એટલે નાબૂદ કરવાના જે પ્રયાસો કર્યા છે, એમાં મારી પણ ભૂમિકા એવી રહે કે આ પ્રજાના સુધી મારો અવાજ પહોંચે। મને જે સંસદ બન્યા પછીની જે મારી ગ્રાન્ટ આવવાની છે
મારો જે પગાર આવવાનો છે એ પગાર હું મારો મધ્યમ વર્ગનો જે શિક્ષક ભણાવવા માટે દીકરા દીકરીઓને હું આપવા માટેનો આહવાન કરું છું. મારી જીત એ કોંગ્રેસ પાર્ટીના કાર્યકરની જીત હશે, મારો વિજય એ કોંગ્રેસ કાર્યકરના પાર્ટીનો વિજય હશે અને મારા કાર્યકરને ક્યાંય આડાહળું જોવું નહીં પડે સાહેબ. મેં દરેક વિસ્તારમાં મારી એક ઓફિસ હશે, સાથે સાથે વિધાનસભામાં મારી એક ઓફિસ હું ખોલીશ અને પ્રજાને પૂરતો ન્યાય આપવા માટે અને તમામ પ્રયત્નો કરીશ. રહ્યો સવાલ પાઘડીનો, મારો સમાજ ભેગો થયો હતો, મારી નાત ભેગી થઈ હતી, મારા નાતના ભાઈઓ ભેગા થયા હતા, 18 આલમના લોકો ભેગા થયા હતા. આજે મને તક હતી, એ જો તકના માધ્યમથી જો હું આજે પાઘડી મારે ઉતારવી જોઈએ, મેં પાઘડી ઉતારીને મેં મારા મતની માગણી કરી છે અને મારી પ્રજા પર, મારા સમાજ ઉપર, મારા કોંગ્રેસના પરિવાર ઉપર મને સંપૂર્ણ ભરોસો છે કે આ વખત મને જંગી બહુમતીથી જીતાડીને દિલ્હી મોકલશે. આભાર, આપ સૌનો ખૂબ ખૂબ આભાર.